રાજુલાના વાવેરા નજીક કેનાલની કામગીરીમાં ટ્રેક્ટર ખાબકતા એકનું મોત નીપજ્યું હતું, જેને કારણે કેનાલની કામગીરી કરનાર એજન્સી સામે સ્થાનિકોમાં આક્રોશ છે. વાવેરા નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડ પર કેનાલની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ખોદવામાં આવેલી કેનાલમાં અચાનક એક ટ્રેક્ટર ખાબકી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર કેનાલમાં પડતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં મુકેશભાઈ મુંદવાનું મોત થયું હતું. યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અકસ્માત બાદ માર્ગ પર ખુલ્લી રાખવામાં આવેલી કેનાલ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ઘટનાની જાણ સંબંધિત વિભાગ અને પોલીસને કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બેદરકારી સબબ એજન્સીઓની સામે ફરિયાદ નોંધાવવા માટેની લોકોમાં માંગ ઉઠી છે.